તો ચાલો હવે આજે અમે વાડી બાજુ જઈશું, કેમ કે આજે લાઇટ વહી ગઈ છે ને, તો કાંઈ ગમતું નથી અને લાઇટ વગર કાંઈ કામ થાય એમ નથી. તો હવે વાડીએ 2-3 કલાક રોકાઈશું અને પછી આવીશું, કેમ કે લાઇટ નથી, ગરમી જેવું થઈ ગયું છે. હજી વાગ્યા છે 8:30. તો હવે લાઇટ આવે ત્યારની ત્યારે, ત્યાં સુધી તો કાંઈ હવે વાડીએ વયા જઈએ. તો નહીં આવે. હા, વાહ વાહ વાહ, સરસ. હાલો તો તું જાતા ખરી હું આવું બાડી ના હમ હાલો. એલા યો ભાઈ માં. જાતા ભાઈ હા એને ખબર બોલ ઓલો ટોપી ટોપીને દડો લેવાનો બાટી ભેગી હોત અહીંયા અત્યારે કા પ્રેમ કર્યો હોત તો બાડી ના ઈ બ્લોગ પ્રેમ ના કર્યા છે ઈ ભેગા છે ના ભાઈ ના હાલો ના. આ જાને એ સોની હા, જાઓ જાઓ જાઓ. આમાં જેસરી તું માને જો આમ જો આ ભીનું ભીનું નથી 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 પીનું. પીનું મારા નથી સ્પેશિયલ પર્વત મામા હાટું આ બધું વાવ્યું છે. હા હા, એને બધું ઉપયોગમાં આવે. આપને કાંઈ નથી, આપણે આવીએ ત્યારે આ બધું ગાયબ. હા ગાયબ કરી ગયા એના ઘર માટે જ છે આ. અરે આ ઓવડા ખોટા ઝાડવા ઉગે ને એના લાકડા પર્વત મામાને કામ આવે છે, આપણે ઈ કામ નથી આવતું. હા હા, ભાઈ આમાં જેસરી જો આમાં લીલું લીલું રેડિયો પર્વત મામાને આવી શું કહે હા પર્વત મામાને દઈએ જ તેવી સા આઈડી, એટલે ભલે જોવે એટલે આ બે જણાને વારો કાઢે. હા થોડીક નખો નાખે આ દક્ષાબેન આટલી લીંબુડી છે ને મેં આમાં આટલા વર્ષથી એકેય લીંબુ કોઈ દી નથી જોયા, એકેય લીંબુડીમાં તો હમ, કામ આ નહીં. શું છે એ દાડમ દાડમ છે, છે. એમાં દાડમના ફૂલ આવ્યા છે. લે ઓય એમાં તો આવે છે દાડમ દાડમ આવે પણ ઘર ખાલી. એ પર્વત મામાને ઘેરે જાય છે. હું જો કેરી આવી? વાહ વાહ, સની કેરી એવી ઝીણી ઝીણી મને હવે લાગી. સની જોવો તો ખરી. મસ્ત કેરી છે. હા જંગલમાં તો કોયલ હોય જ નહીં, એમાંય પાછા વાડીએ લીલું સમ બધું. એ જઈશ્રી આ તો ટબા જેવી એક કેરી જોઈ લે. ક્યાં? આ રહી અહીંયા જો, આ રહ્યા કેળા તો છે પણ હજી નાના નાના જ છે. તો અત્યારે હું ને જયશ્રી બે જણીઓ હાલ્યું જાય છે, પણ આમાં કાંઈ વસ્તુ, હા કેળા જોવા તો મળ્યા, બધી કેળુમાં જોયું પણ ક્યાંક ક્યાંક નાના હતા અને આ જગ્યાએ મોટા કેળા છે. ખેધો છે તમારી બેન ને કે હારું લાઈટ નથી ને તો વાંધો નહીં. તો આજે અમારે બધે લાઈટ વહી ગઈ છે, તો જયશ્રી ફોન ઉપર ફોન આવે છે. ના ના બેન ના અમારે નથી હો. હા મોબાઈલ જોઈ લો કેવા મસ્ત ફૂલ છે. વાવ એકદમ ગુલાબી મસ્ત, સુગંધ મસ્ત આવે છે. ઓલા હોતે સામે આછો ગુલાબી છે, સામે ઘાટો ગુલાબી છે, એવું છે. અને જયશ્રી તો કેસરી માથામાં નાખ્યું, સફેદ તો જો સફેદ. આ જો આ એક ડાળખીમાં જો તો એની કળીઓ હોતે હે ભાઈ, બહુ મસ્ત. હા અરે આને લેતા હો સાહેબ, આ જો આ જોયા જો આ ફૂલ છે. આ કેવું છે? ગલગોટા જેવું એકદમ. આ કેટલા ગુલાબનો ગોટો. જો સફેદ છે કેવો હશે? આની ઉપર આની ઉપર પાણી ચડી લઈ જાતો લો. જો ઓલ્યું બે સિંકુ મસ્ત છે સાહેબ. એ કાંઈ આય ખામી રહે, એ ખામી રહે મસ્ત છે. જા મસ્ત લાગે અને મારે કીધું ફૂલે તોડાઈ ગયા હા વૈરકા છે હરગવાના પાન તોડવાન સિંગુ તોડવાન. લાવો તો એ બધી તમારા હાથમાંથી લાવો ભરતભાઈ. ત્યાં કૂણો મસ્ત છે. આની ઉપર સડા છે તો તારું ગુલાબ પડી ગયું જઈશે. ક્યાં? આ બાજુ વિશે એ દક્ષા ક્યાંક પડતા એ લે લે દક્ષાબેન હું મારથી બધી બે ઘરનું કામ નથી થતું બાપા. જઈશે કે બે ઘરનું કામ નથી થતું. તો પડ્યો પછી કઈ લાઈન આ રી આ સિંગ મસ્ત છે. એ પાછા આમ તો આ પાણા કેવા છે, ખડખાઈ ગયેલા છે છે. દક્ષાબેન ચેડા છે બાપા જે થાય સાચું ભરતભાઈ હવે તો સારું હાલો, હવે જયશ્રીના અહીંયા છે ને રહેવાનું મન થઈ ગયું. જયશ્રી કે ઉનાળામાં અમે બધા અહીંયા રહેવા આવીશું. આમ જો વાડીમાં મકાઈ બકાઈ વવાઈ ગઈ હે
આંબામાં મોર મસ્ત. આમાં મોર આવી ગયા છે. કેટલું મસ્ત લાગે છે જયશ્રી હાઈ ક્લાસ. અને અમે આ લીમડો લીધો છે હુકવણી કરીને પાવડર લાગે છે બનાવવા. એટલે મંગા ફુવા મહેનત કરે છે ભાઈ મારા ફુવા. બહુ મસ્ત એ જયશ્રી હાઈ ક્લાસ. તમને ખબર જ છે 2 લીટર આવવાનું એક આખો રૂમ બની જાય એવડું છે. આ જયશ્રી આમ તો આ ધૂળ જો ચોમાસાની થઈ ગઈ જો. મને તો એવું મન થઈ ગયું ના રૂમ બનાવી. જયશ્રીને જાય રહેવું છે. ઉનાળામાં માઈ કે કની મહિનોથી રહેવા આવ્યો. હા હાલો વેકેશનમાં આ આવી રાતના દીન ભાગી પણ જાય. એમને આપણું પેક મકાન હોય તો બીક ન લાગે ને તો પેક હોય. પણ આપણે તો ઘરમાં હોય ને ઈ ફ્રેમ ઉપર ચડી જાય. કે જયશ્રી શું કરવું તારે હવે અહીંયા રસોડું? અહીંયા રસોડું કરી નાખીએ ને હા, આ રૂમ રસોડું. છે ને આ સાઈડ ત્યાં રૂમ કરી નાખીએ. બધા ખર્ચો ન કરાય કંઈક કરી નાખીએ તો ઉનાળામાં રહેવા આવીએ. વાડીએ રહેવા આવી જાવ ઉનાળામાં વેકેશન કરવા આવું છું. એમ. પીરસે છે લીંબુ. અચ્છા. અને આ મમ્મીએ શીખવા છે લીમડાના પાન ને મોરિંગો કે ચાલો અમે આ બધી કાલે લઈ આવી હતી એની હુકવણી કરી છે અને અમારે જયશ્રી કઈક બાસ્કો લઈને આવી છે પણ મને ખબર નથી શું છે જયશ્રી. ઓય માં નારિયેળ. માં વિશ્વ સમજો નાળિયેર તો તું જો વિશ્વ જે અમારું ઉઠીને અહીં બેઠો છે કેટલા હાડા હાથ થયા છે અને જયશ્રી થાકી ગઈ છે. જયશ્રી કાનમાં હબા ગમે આ મારે હું વિચારું પેલા ના દક્ષમ ને આમને મૂકવી દી તો ન હાલે કાઢવા જ પડે. શીકણા થઈ જાય ઓલું મસ્તીનું ખમણ થાય એમને આપણે આખા ટોપરા કરવો હોય તો મૂકી દીધ ન લે. તડકો તો અત્યારે વધારે આવે છે. પણ તોય અત્યારે મમ્મી બનાવે છે ઢોસા, ખીરું છે. મને તો આવડે જ છે. આ તો જયશ્રી મામીને ઓલો પૂથુને હુવડાવો છે ને હા તો મને કે હું પૂથુને હુવડાવી દઉં અને તમે તો હુવડાવી દો તો હું ઘરે બનાવું છું. અમે તો ત્યાં જમી લીધો અમે મમ્મી દીકરાએ નેલ પટોલી. હા, મારા ને પપ્પાનું. હા, 2 પપ્પા દીકરા તમે બાકી છો તો બેન આ બધું ખીરું ને આ બધું લઈ આવી ત્યાંથી. આ સંભાળ ને આ બધું ફોન મારી પાસે હતો એટલે મમ્મી ભૂલી ગયા ત્યાં લઈ જતા તો હું કરું તો એ થોડીક હજી ગરમ નથી થઈ. હા ઓછી થઈ છે એટલે તો મેં તને વહેલા જ કીધું હતું કે તું તપ્પા મૂકી દે તમે તો ભૂલી ગયો તો શું કરું. હવે શું કરીએ, ભૂલાઈ ગયું તો. કેટલી વાર સંભળાવશો તમે? બ્લોગ ચાલુ થયો એની પહેલા સંભળાવ્યું હતું તમે. પણ વાત હાચી છે ને તને કહી તો તું કઈ કરતો તો નથી. તો હું ના પપ્પા બેસી ગયા છે જમવા એન્ડ મમ્મી બનાવે છે ઢોસા. મમ્મીએ જમી લીધું છે અને અમારા પપ્પા દીકરાના જમ 10 વાગી ગયા છે. મને વાર લાગી કલાક એક જમ્યું ધીરે ધીરે. અને કરણભાઈ અત્યારે વાસણ ગોઠવે છે. હા હા અરે અવાજ બહુ કરે છે મમ્મી. હા, પ્રોજેક્ટ બની ગયો. ક્યાં છે પ્રોજેક્ટ બતાવ. ક્યારે બનો? હે હું તો બપોર હોઈ ગયો મને ખબર. પ્રોજેક્ટ બની ગયો છે ભાઈનો. આ નવો વાયર નાખ્યો જો. ઓલું બ્લેક કલર નો વાયર હતો ને કટાઈ ગયો તો લ્યો શરૂઆતમાં જ હારી ગયો.